એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો, હવે 46% મુજબ ચૂકવાશે મોંઘવારી ભથ્થું। 125 કરોડથી વધુનો કર્મચારીઓને મળશે લાભ। ખેડૂત નેતા પાલ આંબલિયાએ સીએમ અને કૃષિ મંત્રીને પાક નુકસાની અંગે કર્યો ઈમેલ। અતિવૃષ્ટિ સર્વે સહાય બાબતે પત્ર। 68 તાલુકામાં 140 થી 390% વરસાદ, લીલો દુકાળ જાહેર કરવા માંગ। રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં 30,000 ગુણી નવી મગફળીની આવક। 20 કિલોના 750 થી 1200 સુધીના ભાવ। યાર્ડ ચેરમેને મગફળી સૂકવીના લાવવી કરી અપીલ। ગીર સોમનાથના વેરાવળના ઉકડિયા ગામે 4 દિવસથી અંધારપટ, પાવર સપ્લાય બંધ થતા ખેડૂતો વિફર્યા। પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોએ કરી રજૂઆત। તિરુપતિ પ્રસાદને લઈ વિવાદ વધુ વકર્યો। જગનમોહનની પાર્ટીએ હાઈકોર્ટના ખખડાવ્યા દ્વાર। હાલના જજના નેતૃત્વમાં તપાસ અને સીએમ ચંદ્રબાબુ નાયડુના દાવાની તપાસ કરવા માંગ।